નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું તાપી જિલ્લાની 5 વર્ષ જૂના કુવા કૌભાંડમાં નવા સવાલો. વિજિલન્સ તપાસ વચ્ચે રાતોરાત કૂવો ખોદાતા શંકા વધુ ગાઢ બની. તાપી જિલ્લામાં 5 વર્ષ જૂના કુવા સંબંધિત ભ્રષ્ટાચારના આક્ષેપો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ઉચ્છલ તાલુકાના આમકુટી ગામે FRA યોજના અંતર્ગત મંજૂર કરાયેલા કુવાના કામમાં ગંભીર ગેરરીતિ થયાના આક્ષેપો વચ્ચે હવે વિજિલન્સ તપાસ શરૂ થતા સ્થળ પર રાતોરાત કૂવો ખોદવાનું કામ શરૂ કરાયું છે. આ દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ વર્ષ 2019-20 દરમિયાન યોજનાના ભાગરૂપે લાભાર્થી કુસુમબેન વસાવાને અંદાજે ₹7 લાખની સહાયથી RCC કૂવો, પંપ મશીન, પાઇપલાઇન, લોખંડની જાળી અને સિમેન્ટ કોન્ક્રીટ રિંગ સહિતનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ 2021માં આ કામનો વર્ક ઓર્ડર પણ અપાયો હતો. આક્ષેપ મુજબ સ્થળ પર માત્ર 2-3 ફૂટનો ખાડો ખોદી અને કૂવા જેવી રિંગ બનાવી ફોટોગ્રાફના આધારે બિલો મંજૂર કરાવી લેવામાં આવ્યા હતા. ઉચ્છલ તાલુકાના આમકુટી ગામે 5 વર્ષ પહેલા એક કૂવો મંજૂર થયો હતો ને એને કાગળ પર બતાવીને એના પૈસા ઉપાડી લેવામાં આવ્યો અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને આજે પાછું રાતોરાત 5 વર્ષ પછી કૂવો બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. શું કહેશો આખી વિગત વિશે? સમગ્ર વિગત એવી છે કે પર્યટન વહીવટદાર તાપી સોનગઢ દ્વારા વર્ષ 2020માં FRAના લાભાર્થીને સિંચાઈની વ્યવસ્થા મળે તે માટે કૂવા અને ઉદ્વહન સિંચાઈની એક યોજના આવી હતી. પરંતુ આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. જે તે આમકુટીના જે અરજદાર હતા કુસુમબેન કેમજીભાઈ વસાવા, તેમના દ્વારા 2 વાર ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં એવું છે, એટલે લખ્યું છે કે જે કૂવા છે તે બન્યા નથી, ખાલી JCB દ્વારા ખારો ખોદીને મશીન મૂકીને પાટા ફોટો પાડ્યા હતા. પરંતુ એમને મશીન પણ આપવામાં આવ્યું નથી અને પૂરી યોજના પણ ત્યાં સ્ટોર પર નથી. કારણ કે ત્યાં હકીકત એવું છે કે તે જે પૂરો વિસ્તાર છે આમકુટી, જે FRAના જમીનમાં આવ્યો છે, ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ વરસાદ આવે છે, જેથી પાણી ભરાઈ જાય છે. જેથી જે તે અધિકારી અને જે તંત્ર છે એમણે સુવ્યવસ્થિત રીતે આ કૌભાંડ કર્યો છે. એમને પણ ખ્યાલ જ છે કે આ જગ્યા કૂવો બને એવું નથી, તે છતાં એમણે કૂવો બનાવ્યો છે. કૂવાની યોજના બનાવી હતી, પરંતુ કૂવો ચોમાસામાં પૂરાઈ ગયો હતો. ત્યાં જગ્યા પર કોઈ દેખાતું નથી. 3 થી 4 ફૂટ, ફક્ત પહેલી વાર 3 થી 4 ફૂટ જેટલું ખોદવામાં આવ્યું હતું અને મશીન મૂકીને લાભાર્થીનો ફોટો પાડીને કે સંપૂર્ણ યોજનાનો લાભ લાભાર્થીને મળી ગયો છે એ રીતના એમણે હકીકત બતાવી હતી. પરંતુ આ ઘટના મારા ધ્યાનમાં આવી હતી. કુસુમબેન કેમજીભાઈ વસાવાને મને જાણ કરવામાં આવી હતી કે તમે જરીક અમને ન્યાય આપવા માટે પ્રયત્ન કરો. જેથી મેં 2025માં વિજિલન્સમાં તપાસ માટે એક લેટર લખ્યો હતો. જ્યારે હકીકતમાં સંપૂર્ણ કૂવો બનાવાયો ન હતો. આ અંગે મૂળ લાભાર્થી કુસુમબેન વસાવાએ વર્ષ 2021માં ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત સિંચાઈ વિભાગ સમક્ષ ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હતી. પછી એક સામાજિક કાર્યકર દ્વારા ગુજરાત તકેદારી આયોગ એટલે કે વિજિલન્સ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. તારીખ 27 ઓગસ્ટ 2025ના રોજ તત્કાલીન કાર્યપાલક ઇજનેર મલેક H ગામિત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેનો ફરિયાદ નંબર GCVC 34820025 હોવાનું જાણવા મળે છે. હવે જ્યારે સમગ્ર મામલે વિજિલન્સ તપાસ ચાલી રહી છે, ત્યારે લાભાર્થીના અવસાન બાદ 5 વર્ષ પછી અચાનક સ્થળ પર કૂવો ખોદવાનું કામ શરૂ થતા શંકાઓ વધુ પ્રબળ બની છે. અને ત્યારબાદ 2026માં હાલમાં તપાસ ચાલુ છે. પરંતુ આ સમગ્ર તપાસને ડામવા માટે અધિકારી પરિયોજના વહીવટદારમાંથી જે તે અધિકારીઓ ભ્રષ્ટાચારને છુપાવવા માટે
અને જે લાભાર્થી છે એમને યોગ્ય લાભ ના મળે તે માટે સમગ્ર તંત્ર જે તે અધિકારી અને વ્યક્તિઓ સાથે છે, જેથી અમે ભ્રષ્ટાચાર થયો છે અને ભવિષ્યમાં પણ આવા અનેકો કુવા છે જેમાં ભ્રષ્ટાચાર થયો જ છે. રાતોરાત આ કૂવો બનાવવા પાછળનો મુખ્ય હેતુ આપને શું લાગે છે? મારા દ્વારા 2025માં ફરિયાદ કરવામાં વિજિલન્સ, ત્યારબાદ ગાંધીનગર તપાસ પૂરી ટીમ આવી હતી અને જે તે અધિકારી પર એક્શન લેવામાં આવે એવું જાણવા મળ્યું છે. એટલે એને છુપાવવા માટેની એક વસ્તુ. સમગ્ર જે ઘટના બની છે 25માં વિજિલન્સ તપાસ બાદ તેને સાવરવા માટે અધિકારી અને પૂરું વહીવટી તંત્ર રાતોરાત જેસીબી દ્વારા હાલમાં કૂવાનું ખોદકામ ચાલુ છે, જે ચોમાસામાં બી શક્ય નથી. પાછું વરસાદ આવશે, પાછો કૂવો પૂરાઈ જશે. જી, આભાર. સ્થાનિકોમાં ચર્ચા છે કે શું તપાસ દરમિયાન અગાઉની ગેરરીતિઓને ઢાંકવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે? મહત્વની બાબત એ છે કે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું તેનું અવસાન થઈ ચૂક્યું છે અને તે સમયના જવાબદાર અધિકારીની પણ બદલી થઈ ગઈ છે. ત્યારે હાલ આ કામ કોના આદેશથી થઈ રહ્યું છે? શું કોઈ નવો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે કે પછી તપાસના ડરથી જૂના કામને પૂર્ણ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? એવા અનેક સવાલો સામે આવ્યા છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા તાપી જિલ્લાના વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો માત્ર આ એક કેસ જ નહીં પરંતુ અન્ય વિકાસ કાર્યોમાં થયેલી સંભવિત ગેરરીતિઓ પણ બહાર આવવાની શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.